એક સરસ મજાનું ગામ હોય. આ સરસ મજાના ગામમાં 4-5 લોકો નદીમાં નાહવા જાય. ક્યાં જાય? વરસાદનો માહોલ એટલે ડેમમાંથી પાણી છોડ્યું હશે અને ધીમે 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 પાણી એટલું બધું વધી ગયું કે 5-6 જણા જે નાહવા ગયા હતા ને એમાંથી બાકીના વહી આવ્યા, પણ એમાં એક વ્યક્તિ ફસાઈ ગયો. એટલે ગામના બધા જ લોકો ભેગા થઈ ગયા અને બધા કેવા માંડ્યા, એ પેલા ભાઈને બચાવો, એ પેલા ભાઈને બચાવો, એ પેલા ભાઈને બચાવો, મરી જશે. અને પેલો ભાઈ રાડ નાખે, એ મને કોક બચાવો, એ મને કોક બચાવો, એ મને કોઈ બચાવો. ગામના બધા જ લોકો ભેગા થઈ ગયા અને બધા બચાવો બચાવો કરે. એમાંથી એક વ્યક્તિ ઠેકડો મારી ગયો અને ધીમે 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 કરતો પેલા વ્યક્તિની પાસે ગયો, એનો હાથ પકડી અને એને બહાર લઈને વહી આવ્યો. એટલે બધા લોકો કેવા માંડ્યા, જોરદાર તાળી વધાવો એકવાર. વાહ! મરદનું ફાડ્યું. કોનું ફાડ્યું? મરદનું ફાડ્યું. કે આટલા બધા લોકોની વચ્ચે આ એક વ્યક્તિ છે એ પેલા વ્યક્તિને બચાવીને લાવ્યો છે. બધા લોકો ભેગા થઈ ગયા. ગામના સરપંચ, નેતા, પ્રમુખ, ઉપપ્રમુખ બધા લોકો આવી ગયા. પેલા ભાઈને માથે તેડી લીધો અને બધા એને ચાંદલો કરે, ચાંદલો કરે. બધા લોકો એને વરમાળા પહેરાવે, ફૂલ પહેરાવે, બધા એને પુષ્પગુચ્છ આપે. અને બધા શું કહે ખબર? ગામની બધી મહિલાઓ પણ ભેગી થઈ ગઈ અને મહિલાઓ પણ શું કહે ખબર? વાહ, મરદનું ફાડ્યું. ખરેખર હસબન્ડ હોય તો આના જેવો જ, બીજો તો કોઈ હોય જ નહીં. હા કે ના? બધું ચાલતું હતું અને નેતાશ્રીએ જાહેરાત કરી કે આ વ્યક્તિનું આપણે ગામમાં મોટું સ્ટેચ્યુ બનાવશું, કેમ કે આપણા ગામનું ગૌરવ. હા કે ના? આપણા ગામનું ગૌરવ વધારવું તો પડે ને. આને આ વ્યક્તિનો જીવ બચાવ્યો અને આ બધો જ ખુશી, હર્ષ અને ઉલ્લાસનો માહોલ હતો. એમાં એ વ્યક્તિને જેને બધે તેડ્યો હતો ને એ વ્યક્તિ કે સ્ટોપ, બંધ થઈ જાઓ બધા. એટલે બધા ચોંકી ગયા કે આણે કેમ આવું કીધું, સ્ટોપ થઈ જવાનું? એટલે એને એ બોલ્યો શું ખબર? ઓ ભાઈ, મને ધક્કો કોણે માર્યો? જોરદાર તાળીથી વધાવો એકવાર. મને ધક્કો કોણે માર્યો? એટલે બધાને ખબર પડી ગઈ કે ભાઈ આણે એનો જીવ નથી બચાવ્યો, આ તો એને ધક્કો માર્યો. અને ધીમે 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 ચાન્સ કરતા કરતા પેલાનો હાથ પકડી લીધો અને બે વારા વહી આવ્યા. હા કે ના? હા કે ના? ધક્કો કોણે માર્યો એ મહત્વનો નથી, પણ ધક્કો મારવાથી આપણો ફાયદો થયો કે નહીં? એમ જીવનમાં અમુક લોકો આપણને ધક્કો મારવા, કિક મારવા માટે આવે છે. આવા લોકોનું સન્માન કરવું, આવા લોકોનું સ્વાગત કરવું ને આ લોકોના સાથે જોડાયેલું રહેવું. હા કે ના? જોરદાર તાળીથી વધાવીએ આપણને જે ધક્કો મારે છે.